સૌપ્રથમ બધી જ ઓડિયન્સને મારા જય શ્રી કૃષ્ણ. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો, શોભાયાત્રાની ખૂબ સુંદર શરૂઆત થઈ ગઈ છે. અહીંયા બહુ જ બહોળા પ્રમાણમાં માણસો આવી રહ્યા છે શોભાયાત્રાનો આનંદ લેવા માટે. અહીંયા અલગ અલગ લોકો બધા આવ્યા છે નવા નવા સ્વરૂપ ધારણ કરીને. તમે જોઈ શકો છો અહીંયા દ્વારકેશ લાલજી છે. અલગ અલગ ભક્તો જે છે આનંદ લઈ રહ્યા છે. મોટી યાત્રામાં લોકો સ્વસ્તિક ટાવરથી શોભાયાત્રાની શરૂઆત કરીને એન્થમ સર્કલ એટલે કે આપણું કથા સ્થળ છે ત્યાં સુધી જવા માટે નીકળી ગયા છે અને ખૂબ જ આનંદ લેતા જાય છે. તો એક ખુશીની વાત છે બધા જ ભક્તો માટે, બધા જ વૈષ્ણવો માટે. ખૂબ સુંદર. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, શ્રી વ્રજરાજ કુમારજી છે કે જે શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવવાના છે. તો આ શોભાયાત્રામાં બધા જ ભક્તો જે છે અલગ અલગ રીતે તમે જોઈ શકો છો, કોઈ ધૂન ગાય છે, કોઈ રાસ રમે છે, તો આનંદ લે છે ટૂંકમાં. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, હાથી ઘોડા છે, અહીંયા હાથી છે. અહીંયા ઘોડે સવાર છે, બધા અલગ અલગ જે પોતપોતાની રીતે આનંદ લઈ રહ્યા છે શોભાયાત્રાનો. તમે જોઈ શકો છો બધા જ વૈષ્ણવો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને અલગ અલગ વેશભૂષા ધારણ કરી છે. અહીંયા તમે જોઈ શકો છો. મહિલા મંડળ પણ અહીંયા રાસ કીર્તન કરીને એમનો આનંદ લઈ રહ્યા છે શોભાયાત્રાનો અને બધા જ વૈષ્ણવો ખૂબ જ ખુશ છે. આ એક અનેરો આનંદ, અનેરો એક્સપિરિયન્સ છે. આ તમે જોઈ શકો છો બળદગાડામાં લોકો જઈ રહ્યા છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ઇન્ડિયા એક ડાયવર્સ કન્ટ્રી છે એવું અહીંયા માનવામાં આવી રહ્યું છે. બધા જ અલગ અલગ કલ્ચરના લોકો અહીંયા વેશભૂષા ધારણ કરીને શોભાયાત્રાનો લાભ લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો અલગ અલગ વેશભૂષાઓમાં લોકો આવી રહ્યા છે અને ખૂબ અનેરો આનંદ જે છે એ લઈ રહ્યા છે.
તો હવે બસ આપણે કથા સ્થળે પહોંચવાના જ છીએ મિત્રો. આ તમે જોઈ શકો છો ખૂબ મોટી એક કાર છે એ ડેકોરેટ કરેલી છે. ને આ લેડીઝ જે છે એ લોકો બધા ટ્રેક્ટરમાં બેસીને જાય છે. તો હેલો લેડીઝ. તો બસ મિત્રો આ હતી શોભાયાત્રા ખૂબ જ સરસ મજાની. અને બસ એ હવે એન્થમ સર્કલ પર પહોંચી ગઈ છે. અને હવે તમે લોકો પણ ખૂબ સરસ રીતે આ કથાનો આયોજન જે છે કરેલું છે એમનો આનંદ લેવા માટે તમે પણ પહોંચી જાઓ વૃંદાવન ધામ એન્થમ સર્કલ સુરત. જય શ્રી કૃષ્ણ.